ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આવે એટલે ટિકિટ દેવાની બરાબર છે. ઈ લોકો પછી ઈ લોકો દલાલ વહુ લાવ્યા છે જી. તો ઈ રૂપિયા કે 4 લાખ રૂપિયા દેવાના, બરાબર છે. આપણે રૂપિયા દેવાના અને કાલે અવાર વહી જાય અને બધું આપણો આટીપોટી કરીને વહી જાય તો આપણે શું કરવું? તમારી વાત સાચી છે, એટલા માટે હું તમને ભલામણ કરું છું. અને આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હેલો, નમસ્તે. 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 બરોબર. હા બોલો. હા, હું સાહેબ આલે બસ આનંદ છે. હવે હું કહું તો તમારે મૂકવું હોય ને તો મારું નામ હિંમતભાઈ છે, હિંમતભાઈ ધરમસિંહભાઈ કાકડિયા. અને આ નંબર મારો જ આવ્યો છે તમારા મોબાઈલમાં. અને બોલે બેન લાગે તો કઈ વાત થતી નથી ને? ના, ફોન નથી, સ્વિચ ઓફ બતાવે છે. હા, તો એવું કોઈ બીજું હોય તો આપણે ગમી નાઈટ હોય, કુંભાર હોય, પછી ગમી બીજી નાઈટ હોય ને તો આપણે હાલે. બરોબર. બોલો ને, હું તમને શું મદદ કરું? હું તમને શું મદદ કરું કયો ને? કેમ? તમે મને ફોન કર્યો છે તો તમે મને કયો શું હું તમારી મદદ કરું એમ. મદદ તો આપણે બૈરાયું મળે છે ને એવી મદદ કરો ને એટલે આપણે ખુશી થઈ. અને આપણે વિડીયો મુકાવો તો ક્યાંક મેળ આવી જાય એમ કઉ છું તમને. હા, પણ મૂકી જો ને તમે તારે વિડીયો. હા, તમે વિડીયો મૂકો ને તો ક્યાંક પાત્ર મેળ આવી જાય. કારણ કે આપણે ચેનલમાં ઘણા ખરા એવા પાત્રો જોડી દીધા છે, ઘણા ખરા પાત્રો એવા આવે છે. આપણે તો શું છે વિડીયો મોકલ્યું હોય તો અમે છે ને કોઈને બાંયધરી આપી શકીએ કે ભાઈ કોઈ એવા બેન આવે તો એને કહી કે જો આ વિડીયો તમને જે મોકલું છું એ ભાઈનું કરવાનું છે તો તમારી વાત એ સાંભળે બેન અને એને એમ લાગે કે ના તો સરસ છે, આપણા લાયક છે, તો તમારે મેળ આવી જાય. બરાબર ને? હા, પણ તમે તારે મૂકી જાઓ. હું નામ દીધું છે તે મારું હિંમતભાઈ ધરમસિંહભાઈ કાકડિયા અને ગામ ખોડિયાણા, સાવરકુંડલો તાલુકો, જિલ્લો અમરેલી. ક્યાં ગામથી બોલો છો તમે? બરાબર. ગામ ખોડિયાણા. ખોડિયાણા. હા. બરોબર છે, ખોડિયાણા. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. સાવરકુંડલા તાલુકો. હા. જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. બરાબર છે. શું નામ છે તમારું? હિંમતભાઈ. આખું નામ બોલો છો. હિંમતભાઈ ધરમસિંહભાઈ ધરમસિંહભાઈ કાકડિયા. કાકડિયા. કયા સમાજમાંથી છો તમે? પટેલ. ક્યાં પટેલ? રેવા પટેલ. બરાબર. ઉંમર કેટલી તમારી? મારી છે 30 ની ઉપર છે, 30 ની આજુબાજુ છે. એ હું 3 ની ઉપર છે ને 3 ની આજુબાજુ? 30 આ મહિનો આવે ને દિવાળી 31 બેસી જાય મારું. એમ? હા. એવું છે? મેં અંધું જોઈ લીધું છે, આધાર કાર્ડ ને અંધું મારી જન્મ તારીખ ને. હા. બોલો જન્મ તારીખ તમારી. જન્મ તારીખ છે મારે 1975. 1975. હા. તમારી ઉંમર 31 વર્ષ છે. હા. અને લેવા પટેલ સમાજમાંથી છો, બરાબર છે તમે? હા. બરાબર છે. ગામ ખોડિયાણા. ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. બરાબર છે. હવે તમારે 31 વર્ષ થયા છે તો તમારે સગાઈ, લગ્ન કેવું થયેલું છે? નહીં સાહેબ, એ કોઈ વસ્તુ આપણું થયું નથી. કઈ આપણે કુંવારા છો? હા. આ તો ભાઈ ઓફ થઈ ગયા ને એનું 2-3 વર્ષ હું જે અમારે નક્કી વાત આવતી હતી ત્યાં એ પાસે છે ને એમાં કઈ પછી આપણે સેટિંગ ન આવ્યું
બરાબર છે, બરાબર છે. હવે એનું પાણી ઢોળ બાણી ઢોળ જાય એમાં આ મહેમાનો આવે આડા એટલે કઈ વાતચીત તો નોકા થાય. બરાબર છે. એટલે એમ ઉપરા પછી બે ભાઈ 15 હું વી ગયા. ઓહો એક હો. સાધુ હતા જુનાગઢ અહં. ખાકીમાં, હે અને એક હતા હા એક ખાકી હતા જુનાગઢ. અહં. અટાણે બરાબર. એનું આમ મંદિર ને ઈ માંડલ બાજુ હે જગ્યા, હા ત્યાં બરાબર. સમાધિ લીધી. હમ હમ. એટલે આ શું છે સાહેબ, એક હમ. વિડીયો આપણે આ અજમેરમાં જ આવ્યો છે. અહં. 23 વર્ષની દીકરી છે ને, આપણે નંબર તો મને યાદ છે પણ આખું નામ બામ કાંઈ એમાં નહોતું. હમ મને થોડોક જ જોયો છે પાછલું ભાગ. હમ. તો એ 356 નંબર છે ઓડિયામાં. હં. બરાબર બરાબર. હમ. આપણી ચેનલમાં જ છે. હા આપણી ચેનલમાં લાગડીને ઈ ખોલ્યું હતું ને તે બરાબર. આ બપોરે 1-1:30 થી જ આપણી આવ્યું હતું, પણ મેં આખું વિડીયો જોવાનું મારે. હમ. ટૂંકમાં જોયું મેં. કઈ વાંધો નહીં, જોઈ લેશું આપણે. 356 નંબર છે, 28 વર્ષની ઉંમર છે. બરાબર બરાબર. જોઈ લેશું, એમાં શું આપણે એવું કઈ હશે તો આપણે વાત પણ તમને કરાવી દેશું, એમાં શું. હા બરાબર. તો શું છે, તમે અહીંયા તમારે જોઈએ ઓડિયો. બરાબર છે. હા એટલે સમજાયું. હું કહું સાહેબ, આપણે તારે બહુ ઓછું પાલટી નથી. આપણે તો અહીંયા શું છે કે આપણે રાંધે સીંધે ને કપડાં ધોઈ ઈ જ કરવાનું છે, ખેતીમાં ઈ જ કરવાનું. ખેતી મારે મજૂર માથે થાય. શું હે કેટલી જમીન છે હા તમારે? હે જમીન કેટલી છે? મારે 12 વીઘા છે. એમ તમારી પોતાની કે ભાઈ ભાગમાં છે? નહીં ભાગ પડી ગયા બે. અચ્છા 12 વીઘા છે. 12 વીઘા મારે ને એને થોડીક વધુ ગઈ છે, નબળું છે એટલે બરાબર મારે છે. સારી આવી છે એનાથી. બરાબર છે. બરાબર છે. એને કેટલા દોઢ ભાઈઓ વીઘો તમારે? અમે 2 ભાઈ ભેગા આવે, 4 હતા 2 ઓફ થઈ ગયા. અચ્છા અચ્છા અચ્છા. એટલે 2 વજાય એમાં અમારે આ ભાઈ મારે શું છે આમ બાઈ ઓછું ભરે. એટલે આ માળી હતા ને એટલે માળી રોટલો મારી ભેગા રહેતા, એટલે માળી રોટલો કરતા. પણ હવે એને આખો ઓલો આવી ગયો ને કેરેસનો, એટલે હવે એ કઈ રોટલા બોટલા ઘડી ગયા. ઓહો સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે અટાણે મારે ભેગું રહેવું પડે છે એ ભાઈ ભેગું. બરાબર છે. એટલે આમ નો ખ્યાલ છે ઈ, પણ આમ ભેગું થઈ જવું પડ્યું કે માળી ખાટલે છે. હમણાં દવા કરાવી 10,000ની, એમ સારું છે, રાહતથી છે, હાથ પગ હલે છે. અને ઊભા નો હજી ખાટલેથી વેઠાણું ઉતરી ગયા એવું બરાબર છે. છે. પોતે પોતાનું નથી કરી શકતા. હા બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે આપણે શું છે કે આમાં સાહેબ આપણે શું છે માણસ સારું આવે ને મારી ઘીરે, બરાબર. તો આપણે સેવાય કરી કે બહાર લોકોની સેવા આપણે કરી. વાહ. સંસ્થામાં ક્યાંક આપણે જરૂર પડી હોય તો બરાબર. આપણે ન્યાય સેવા કરી. હું વાહ વાહ વાહ. હા સાચી વાત કોઈ છે. ગરીબ માણસ, હમણાં તો મારે એક મહિના પહેલા હમ. કોઈનો છોકરો બીમાર પડ્યો હતો રાજુલાનો, બરાબર. ને અમદાવાદ દાખલ કર્યો હતો. એટલે અમદાવાદના સાહેબે શું કીધું કે તમારે જવું તો અમદાવાદ. એટલે એ ભાઈ મને નો ફોન કર્યો, બીજા દ્વારા ફોન થયો મારી માથે. બરાબર. અને કે હિંમતભાઈ આમ છે ને ડોક્ટર ના પાડે છે કે આ કેસ નહીં સંભાળતા. વાંધો નહીં, તમે તારે ડોક્ટરનો નંબર મને આપો હું સાહેબનો. બરાબર. અને હું વાત કરી લઉં સાહેબ સીધી આગળ. બરાબર. એટલે સાહેબને મેં કીધું હું સાહેબ આ કેમ કેસ નથી સંભાળતા તમે? કે ભયંકર કેસ છે. મેં કીધું ગમે એવો હોય સાહેબ, તમારે જોવાનું, તમારે રૂપિયા હમું જોવાનું છે ને, તમે એમ કહો કે 1 લાખ નાખી દે ખાતામાં, હું 1 લાખ નાખી દઉં અહીંથી. વાહ વાહ ભાઈ. પણ તમે કેસ સંભાળી લો. વાહ ભાઈ વાહ. મેં કીધું કોઈ ગરીબનું ન હોય, હવે એ લોકો પાસે પૈસું નથી તે તમે આમ કીધું ને કે આ કેસ અહીંયા ન ટકે, તો આગળ પૈસા હું દે ₹1 લાખ તમારા ખાતામાં નાખું તો આગળ કેમ સંભાળી લે? સાચી વાત છે ને. હા તો મેં કીધું તમે સંભાળી લો, આગળ અડધી કલાકમાં તમારા મોબાઈલમાં તમારો નંબર આપો મને, તમારા ખાતામાં પૈસા ઉપાડી દો. વાહ ભાઈ વાહ. હા અડધી કલાકમાં મેં સાહેબને ખાતામાં પૈસો નાખી દીધો, ₹1 લાખ.
મેં કીધું હજી જરૂર હોય ને સાહેબ તો કહેજો, પણ છોકરાને છે ને ધકેલી ન મૂકતા ક્યાંય. વાહ ભાઈ વાહ. જો જે આવા હં? આવા તમે કામ પણ કરો છો, હા. સેવાના હા, કાર્યો આપણે કે જેમાં જેનું કોઈ ન હોય એને તમે સેવા સાથ આપો છો. આપણે શું છે બધા આશ્રમ હોય, ગમે એ આશ્રમ હોય, આપણે 5-10,000 15,000 ગમે એ આશ્રમ હોય, વાહ. આપણે એને ટેકો દઈએ છીએ. આપણે તો શું છે કાંઈ કોઈ માણસ આપણે શું છે કે મારે તો ઈચ્છા એક છે કે અમારી પાસે જમીન છે, કોઈ બૈરા આવે બરાબર છે. અને ખાય પીવે અને મજા કરે, વાહ બીજું કઈ આપણે કામ કરાવવાનું નથી. લુગડા ધોવાનું, એક રાંધવાનું, 2 વસ્તુ છે. બરાબર અને છે. એ બરાબર છે. ગેસ છે, બાટલો, હં, હે હે એને ક્યાંય ચૂલે રાંધવાનું નથી, ગેસમાં રાંધવાનું છે. હે હં, અને ઘરનું અનાજ હોય, ઘરનું દાણા અંદર ઘરના હોય, ખાલી તેલ સિંગે અમારે ઘરની હોય, આમ 2-3 ડબ્બા એકાદ પીલાઈ લઈએ. હે હે હા, અમે વેસતું તેલ ઓછું ખાઈએ. હે હા, અમે માંડવી પીલાઈ લઈએ 2-3 ડબ્બા એકાય, એટલે બરાબર. પછી ખૂટે જાવ ત્યાં અમે ઈ તેલ આખ્યા કરીએ. પછી પાછું ઉનાળા પાછું પીલાઈ લઈએ. માંડવી રાખી મૂકી થોડી. તમારી ઉંમર કેટલી કીધી તમે? એ 31 વર્ષ કીધા. એ આપણે બેનનો વિડીયો હતો ને, એ 28 વર્ષની ઉંમર છે. તમે વિડીયોમાં જોજો, 356 નંબર છે વિડીયો. કેટલા તમારી જન્મ તારીખ કેટલી કીધી તમે? જન્મ તારીખ મારે ને, જન્મ તારીખ તો મેં હવે કાલ જોઈ હતી, આજ તો મને એ નથી, તો હું જોઈને કહી દઈએ આગળ ઘણી હું તમને પાકી તારીખ આપી દઈ, જન્મ તારીખ મારી. એમ નહીં તો તમે હા. મને કઈક તારીખ તો લખાવી હતી આમાં. તારીખ તો લખાવી હતી મેં, એ તો મને ભૂલાઈ ગઈ છે. તારીખ તો 75 છે ક્યાંક. 1975. 1975 હોય તો હા. 1975 હોય તો 50 વર્ષ થયા તમારા. હે 50 વર્ષ થયા 1975 હોય તો. પછી ને થાય હમ પછી આ 2000. એમ નહીં, હા. તમે જન્મ તારીખ તમારી 1975 તમે બોલતા હો હા તો અત્યારે તમે 50 વર્ષના થયા એમ કહું છું. સાહેબ નો થઈ ને, મારી તારીખ પાકી છે, મેં આધાર કાર્ડ પાકું છે, ચૂંટણી કાર્ડ પાકું છે, પાન કાર્ડ પાકું છે. એમ નહીં, ઈ ભલે પાકું હોય, હાલો મારે ઈ કઈ જોવું નથી. તમે આગળ હું મને બોલ્યા 1975 બોલ્યા ને, હા. તો 1975 નો હિસાબ કરો તો અત્યારે તમે 50 વર્ષના થયા. પછી આ કયો હમ હે 2000 પછી થાય. પછી અને પછી વાહેલા પછી 75 કેતા હો તમે. હા 75 માં 25 નાખો જી એટલે 2000 થયા. હા અને 25 વર્ષ આ માથે ના. એમ મેં જોઈ નથી આવી તારીખ, તમને જોઈને તમ તાર પાછું કાંઈ વાંધો નહીં, હાલો ને જવા દો બીજું. હા, હાલો એમ 31 નહીં વર્ષ લખી સાહેબ, નાખો. એવું લાગશે ને તો હું તમને આખું ચૂંટણી કાર્ડનો ફોટો. અત્યારે વિડીયો ની અંદર તમે બોલો ને ઈ જ સાચું, પછી તમે મને ગમે એટલા દસ્તાવેજ રજૂ કરો એ શું કામના. એમ નહીં, હા પણ હું તમને શું હે? કહું, હમ. મેં પાકું જોયું આ નથી. લગ્નમાં નથી કેતા અવસરિયા તો કાલ વયા જાહે ભવના મેણા રહેશે રે. નહીં સાહેબ, આપણે ખોટું નહીં બોલી જડીએ. એમ નથી 31 વર્ષ છે એ પાકું. એમ નથી કેતો. આ લગ્ન ગીતમાં કહે છે ને કે અવસરિયા તો કાલ વયા જાય પછી ભવના મેણા રહેશે. આ વિડીયો હા, બની પણ જાય ઈ તમે તો- એમાં મને એમ કહો કે 1975 છે હા અને અત્યારે તમારા 50 વર્ષ થયા ને તમે 31 બોલો છો, તો તમારી જન્મ તારીખમાં બોલવામાં કઈ ભૂલ હોય તો પણ આવું બને. હા, પણ મેં જોયું નથી જે સાહેબ. મેં મારે શું છે હા હાલો આધાર કાંઈ કાર્ડ વાંધો નહીં, આપણે કાંઈ હા. જોવું નથી. તમારે 31 વર્ષ હા, ગણીએ બરાબર. હા 31 પાકા. ઓકે ચાલો બસ. તમે બોલો એ ફાઇનલ બરાબર. હા બોલો. સમજાઈ ગયું. અને હાલ તમે કામ શું સાહેબ, ખેતી કરો છો? એમ હા, હું ખેતી કરું. અને આપણે જો ખોટું નહીં બોલવાનું આવે, 1 રૂપિયા ભરે બરાબર, જિંદગીમાં ખોટું જ નહીં કાંઈ વાંધો બોલવું. નહીં. કદાચ જન્મ તારીખ મારે તમારી બોલવાનું. રામાપીરનું એમ નહીં, મારે રામાપીરનું મંદિર છે. ના કાંઈ વાંધો હું નહીં. સેવા પૂજા કરું. એમ નથી આમાં તમે હું જે જન્મ હરિજન ને એટલા માનું છું, ગમી નાઈટને દલિત બોલો. દલિત. હા દલિત. હા હાલો. દલિત બોલો. એમાં શું છે? હા દલિત જ બોલે હવે. હા હવે નહીં તમે હરિજન બોલું. હા ઈ તો મને ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં. પણ સાંભળો હવેથી નહીં દલિત મારી વાત બોલું. સાંભળો. મારી વાત સાંભળો. હં? તમે જન્મ તારીખ બોલ્યા ને એટલે મેં આ હા. હિસાબ કર્યો, નકર મારે કાંઈ બોલવાનું નહોતો. હા બરાબર તમે પણ બોલ્યા ને મેં સાહેબ મેં જોઈ નથી. કાંઈ હવે વાંધો એમ નહીં, કે
ઓકે ઓકે, ચાલશે ચાલશે ચાલશે. બરાબર છે. એટલે તમે ખેતીનું કામ કરો છો, તમારે 12 વીઘા જમીન છે, બરાબર છે? હા એટલે તમે ખેતીનું કામ જે કરો છો તો કેટલા હા પાક લ્યો છો તમે? હું 3 લઉં બાપુ. 3 પાક લ્યો છો. તો હા અંદાજિત વાર્ષિક આવક કેટલી ગણાય? એક પાકની આવક કેટલી ગણાય? એટલે હું આખા ત્રણેય વર્ષ આખા ત્રણેય પાકની મારે શું છે કે 6-7 ની આવક રહે. 7 લાખ જેવી. હા એમ. એમાં શું છે કે હમ. પછી જો દાળિયા હોય, ખાતર, બરાબર બિયારણ, ખર્ચા, બરાબર એ 2-3 લાખ તો એ વ્યાજ જાય અમારે. એમ હં? એમ. હા બરાબર છે. અને તું હાથમાંથી આપણે લઈ 3 કાઢીએ એટલે આપણે 4 લાખ વધે. હા નહીં 8 લાખ ની પાકી આવક. એ બરાબર. 3 લાખ ઈ છે મજૂરી, હમ. ખાતર, દવાઓ હમ. ઈ જે છે ને હમ. ઈ કાઢીને હું 7 લાખ કહું. સમજાઈ ગયેલું. 10 લાખની આવક હા થાય ટોટલ, એમાં તમે હા બધા 10 ખર્ચા લાખ કાઢો ની છો. આવક, પણ ઈ હું ઉપલી આવક ની જ ગણાવતો તમને. સમજાઈ ગયું સમજાઈ ગયું. હા હા, બરાબર છે. 10 લાખ તમે કમાવ છો, એમાંથી હા તમે 3 લાખ બાદ કરો છો કે હા બધા ખર્ચા, મજૂરના, દવા, હા ખાતર, આ તે બધી વસ્તુ મજૂર ને તમારે જોતું ખર્ચા હોય. ને ખાતર ને હા, એટલે બિયારણ 7 લાખ તમારે ઈ ટોટલ વધે છે. કાઢીને. હા બરાબર છે બરાબર છે. એટલે આપણે શું છે સાહેબ, ઈ કોઈ વસ્તુની પાકી ગણતરી રાખીને ઈ નહીં ગણાવવાનું. શું કોઈ કોઈ વાંધો નહીં, કે કોઈ 10 વાંધો નહીં. લાખની આવક છે અને પછી આપણે હા અહીંયા આવે પછી એમ કે આ કેમ 7 લાખ 100 લાખ જ વધ્યા, તો બરાબર છે બરાબર ઈ છે. એને કેમ થાય કે આ 10 ગણાવતો હતો અને અચાનક કેમ આ ખચ્યા. સાચી વાત છે. એટલે એવું હું નહીં કરું. પછી તમારું જે ખોડિયાણા ગામ છે તેમાં મકાન છે તમારા ઘરના જ છે? હા ઈ ઘરના 2 કેટલા રૂમ પ્લોટ. વાળા છે? હે મકાન છે એ રૂમ કેટલા રૂમ વાળું છે? અટાણે રૂમ મારે શું છે ઈ 2 રૂમ વાળા છે, બરાબર. પણ મારે 2 પ્લોટ છે. એક હે. 350 ફૂટનો વર્ષ 350 ફૂટનો બરાબર પ્લોટ. છે બરાબર છે બરાબર છે. ઈ 7 લાખે માંગ્યો છે ગામ હમ. વાળા, પણ મારે એને દેવો. એક હે. પ્લોટ બીજો છે હમ. ઈ 100 લાખે માંગ્યો, ઈ એને દેવો. બરાબર ઈ છે. મારે છે ને ઈ 2 પ્લોટ રાખવા છે ભાઈ. મારે હમ. ઈ એક ભાઈને બેને ભાગમાં આવે ને, એક પ્લોટ એના આવે ને એક મારે આવે. હું બરાબર છે બરાબર છે. અમે વેચી નાખી તો પછી અમારે ઈ પ્લોટ વેચી નાખી પછી અમારે લેવાના પાછા. ઈ તો હા છે ઈ તો છે. હા જરૂરિયાત હોય તો ન હા કઢાય, નહીં જરૂરિયાત ન આપણે હોય તો એવી કાઢી જરૂરિયાત નથી સાહેબ. દો. બરાબર છે. તમે એમ કીધું કે મારે જરૂર છે તો તમને મારે પૈસા દેવા જ મારે ખાતામાં તમારા ખાતામાં નાખી દો, બરાબર છે. પણ મારે શું કામ જરૂર વગર વેચવા જોઈએ પ્લોટ. ઈ તો છે ઈ તો છે. બરાબર છે. એટલે મારે તમારું એક પૈસા મકાન છે. પડ્યા હોય બરાબર છે. તો હું ગમે ખાતામાં નાખી દઉં. ઈ છે હં. ઈ છે ઈ છે. એટલે આપણે એવું નથી. જો ઈ તો એ બેન નજીક વાત કરતા નથી ને કે એને અહીંયા આવીને સુખ જ છે. હું કોઈ વાંધો નહીં, હું તમને જોઈ લઈશ. આપણે આ વાત પૂરી થાય ને હા પછી હું જોઈ લઉં, અને જો તમારા લાયક હશે તો આપણે તમને કોન્ફરન્સમાં વાત પણ કરાવશું. પણ મારે ઈ જોવું પડશે કે આપણી ચેનલમાંથી છે કે કોઈ બીજી ચેનલના છે. બીજી ચેનલના નહીં કોઈ હોય આપણી તો એનો ચેનલમાં સંપર્ક જ હું છે. ન કરાવી શકું. બાકી મારી ચેનલમાં હશે તો હું તમને હા સંપર્ક અચૂક કરાવીશ. બરાબર છે? હા, પણ મેં એ નંબર આપણે બોલ્યો ને જી. 356 નંબર છે ઈ. કોઈ કોઈ વાંધો ને નહીં. આપણી ચેનલમાં છે. ચોક્કસ ચોક્કસ હું જોઈ લઈશ. મેં બરાબર છે? જોયું હતું. તમે કેટલું ભણ્યા છો? હું સાહેબ તેથી અમારે આપણે નિહાળ બહુ અહીંયા હતું ગામડામાં. હમ. તેથી અમારે પરાને અમે આંબોડી ભરવા ગયા હતા. જોગીદાસની આંબોડી, મોટી આંબોડી હતી અમારે. હા હા. અને અમારે ગામમાં હું તેની નિહાળ 3-4 ચોપડી હતી. પછી અમે 4 અહીંયા પૂરું કર્યું મેં. બરાબર. પછી હું 3 વર્ષ આંબોડી ગયો ધક્કા ખાધા સાયકલ. હમ. હું એ ત્યાં ભણવા ગયો 3 વર્ષ. હમ. 3 વર્ષ અહીંયા હાથ કર્યા. પછી હાથ પૂરું થઈ ગયું. ન્યાય નિહાળ વધુ નહીં હાથ ખૂટી ગઈ નિહાળ. હા. બરાબર. પછી તો ક્યાં જવું, પછી કુંડલા સિટી એ સેટી અમારે છે. સવારે બસ એક જ આવે અને વી જાય પછી અમારે કાંઈ મળે નહીં આખો દી. પૂરું પૂરું. અને તે દી આપણી પાસે એવી સગવડો નથી, ગાડીઓ 4 વ્હીલર. સાચી વાત છે. 7 ભણ્યા છો ને ટૂંકમાં? હે 7. 8 મહિનો. હા સરસ. બહુ સારી વાત છે. આપણે એમ કોઈ વાંધો નથી. બરાબર. જો આપણે અજબો કરોડનો હિસાબ કરવો હોય તો આપણે બેઠા 1 મિનિટમાં આપણે આપી હોત દી હિસાબ કરી. હે પાવરફુલ છો હિસાબમાં. ગુણાકાર ભાંગાકાર સમજો આપણે ઘા કરી દઈએ. હે બધી વસ્તુ ફાવે. પણ વાહ. એક આ વાંધો પડ્યો સાહેબ કે આમ મારી 12 જણ બીમાર પડ્યા ને. તમારી વાત સાચી છે. હા એટલે આપણે જે હાથ પગ હતો ને હમ. એ આપણો ખડી ગયો. તમારી ને વાત કે મેં અચાનક માણસોની સેવા જ કરી. એ તોય સેવા મને અચાનક ફળ દેખાડ્યું જ છે. દેખાડે 100% મેં દેખાડે. સેવા કારણ કે કરી ને માવતરની સેવા છે ને એ અફેર ન જાય. એમ નહીં.
આપણે સેવા બીજાની બહારની કરી ને એ બરાબર છે. આપણને દેખાડ્યું ને કે અટાણે મારે જ ઘેર દવાખાનું 2-3 લાખનું આવી ગયું હોત. એ તો હાઈલા કરે એવું કઈ થોડુંક હા, છે કે એમ આપણે કોઈની સેવા કરીએ તો આપણી ઘરે દવાખાનું ન આવે. એ તો જે એમ કઈ નહીં. બનવાનું છે એ તો મારે બનવાનું જ છે. હાજી. હા, મારે પણ જો 10,000 માં મારે ઈ માળીને કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. હવે ખાલી આમ હાથ પગ હલે છે, ઊભા થઈ શકે છે ખાટલેથી, પણ હવે આમ થોડોક પગ માંડાતો નથી. બરાબર છે. એટલે મહિને દવા આપી છે ડોક્ટરે. હે. એ મહિના દીકે તમે પાછો દવા લઈ જજો એટલે રેડી થઈ જાય. 100% એ તો થઈ જાય, સારું થઈ જાય. બાકી એવું નહીં વિચારવાનું કે આપણે બધાની સેવા કરી હોય તો આપણી ઉપર દવાખાનું ન હોય. જે કઈ દેહના દંડ હોય એ આપણે ભોગવવા પડે. કોઈ પણ હા, ઈ માણસ તો અંધાર ભગવાન એવા ભગવાનને ભોગવવા ભોગવવું પડે પડે છે. તો તો આપણે આપણે ભોગવવા જ પડે છે. સામાન્ય માણસ છીએ, કાળા માથાના માનવીઓ હા. છે. બરાબર છે. એટલે એમાં કોઈ એનો ખેદ નહીં રાખવાનો, અફસોસ નહીં કરવાનો. અને સાહેબ આપણે શું છે અટાણ સુધી આપણે બીજ ઉધવતા, 12 બીજ હું ઉધવતો હે. કામ આપીને. બાપાને અને માનો છો એટલા બધા હું તમે. છોકરા 100-200 છોકરા રમાડતો. વાહ વાહ અને વાહ વાહ. પછી અરડી બીજ અને જે મા બીજ આવતી ને જી, એ આખું જી. કામ સવાડે બંધ રમાડતો. વાહ 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 વાહ. કોઈની પાસે પૈસું લાંબુ નહીં કરવાનું, ફાળો નહીં કરવાનું ક્યાંય. એટલું તમને ઈશ્વર આપી દે છે. હા, આપણને બરાબર. આપી દેતો. બરાબર. આપણે બાળકોને 10 બીજે રમાડતો, 12 બીજ હું ઉજવતો, પાઠ હે. કરતો, હંધુય હું કરતો. હે હે. પણ આ જો 2-3 ઉપર મારે થઈ ગયું ને હાલ્યા. એટલે પછી હું આમ 2 બીજ ઉજવું છું હજી. મા બીજ ને અષાઢી ઉજવું છું હજી. અને 12 બીજ રહેવાની ખરી મારે. કોઈ પણ વાંધો બે નહીં. જેટલું બીજ થાય તો એટલું ઉજવવા જ. કરવાનું. જેટલું હા, થાય એટલું આમાં કરવાનું. એમાં કઈ હા. એવું કઈ જરૂર નથી. ભગવાન એવું કહેતા નથી કે તમારા ઘરમાં ન હોય તો એ બીજાને દઈ દેવું. આપણી પાસે જે કઈ હોય નહીં બસ. આપણે ભગવાન દીધું છે હા. દઈએ છીએ. આપણે બસ. કઈ આપણી પાસે હતું બસ. નહીં પેલા. બસ. આપણે હું હીરા ગણતો પેલા બસ. સુરત. બસ. એ આપણી પાસે સગવડ હતી. બરાબર. ઈ એવું આપણે દેતા. કોઈ વાંધો અમુક નહીં. ને છોકરા ગરીબ બધા મ્યુનિસિપાલિટીમાં ઓલા રોડ માથે પડ્યા હોય ને જી. તો મને એવું થાય કે આપણે આ રજા છે, હાલો આપણે જઈએ આટો મારો. વાહ તો વાહ. એ ઓલા છોકરાઓને થોડાક બિસ્કિટ ના પેકેટ લેતો જતો, કપડા બરાબર. 2-3 જોડ લેતો જતો. બહુ સારી ના વાત ના છે. ના ના હું કપડા આપતો વાહ વાહ વાહ. અને બિસ્કિટ આપતો. બરાબર છે. આપણે એટલે તમારે 4 ભાઈઓ હતા. હા એમાં 2 ભાઈઓ ધામમાં વયા ગયા છે. હા બરાબર છે. આ દુનિયામાં નથી. અને તમારે જે એક ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે. હા, એના છોકરાના મેરેજ થઈ ગયા. બરાબર. ઈ મોટા ભાઈ છે બરાબર. માંથી. અને બીજા ભાઈઓ જે ગુજરી ગયા હતા એમના મેરેજ થઈ ગયા હતા. એક ના થયા હતા. એક બાયું છે પણ એને છોકરું નતું થયું. બરાબર છે. અને ઈ તને છે બાયું અહીંયા. હમ. પણ એનું છે ઈ ઓલા ભાઈ ભેગા થાય, મારી ભેગા નહીં. બરાબર છે. મોટા ભાઈ. સમજાઈ ગયું. હા. સમજાઈ ગયું. બરાબર છે. એને આપી દીધું પછી છે. તમારે બહેનો કેટલા? મારે બહેનો નથી કોઈ. અમે અચ્છા. 4 ભાઈ જ હતા. ખાલી 4 ભાઈઓ જ હતા અને બહેનો નહોતા. બરાબર છે. હા, સમજાઈ ગયું. બાપા સમજાઈ ગયું. દીકરી 2 છે. બરાબર છે. બરાબર છે. હા. કોઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર ને હમ. આ આવ્યો ઈ જ છે સાહેબ. બોલો જી નંબર. મને યાદ નહીં હોય મોઢે હાવ. એવું છે. પછી આ હાથ ભણ્યા છો નંબર ગોળતા. યાદ નથી. મારી એમ હું છે આ મોબાઈલ મેં લીધો ને આ વોટ્સએપ હાલો હું બોલું છું. કાંઈ વાંધો નહીં. હું બોલું છું. 98 હા 751 હા 82 હા 3 હા 86. હા બરોબર 86. આમાં વોટ્સએપ વાપરો છો તમે? હા બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો ફોટો મને એક મોકલી આપજો. હા તે ફોટો મોકલે આપણે. હાજી. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. તમે હમણાં ઘડીએ ઘડીએ તમે કહેતા હતા ને આને ખાતામાં નાખ દઉં ઓને ખાતામાં નાખ દઉં. હા. એ એક ધ્યાન રાખજો. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં. કોઈ એમ કહે કે આ જગ્યાએ પાત્ર છે. એમ સાહેબ તમે એમ કીધું ને હાજી. કે સાહેબ તમે સાહેબ એમ કહો ને મને હમ. કે આ ભાઈને જરૂર છે હમ. ને આ ભાઈના ખાતામાં નાખ્યો બરાબર છે. તો હું સાહેબ નાખું. બરાબર છે. અને એ તમારે પાકું કરો કે ઈ પાકું છે ને સાહેબ તો કોઈ તો હું સાથે નાખું. વિશ્વાસ નહીં કરવાનો. કારણ કે હું તમારા હા. માટે હાવ અજાણ્યો જ છું. સમજી હા. લેજો. હું તમારી હારે ફોનમાં વાત કરું એટલે એવું નહીં માનું કે હિતેશભાઈ સારા માણસ જ છે. હા. હું તમને એક ચેતવવાની વાત કરું છું કે હા, કોઈ પણ સાથે ઈ તો પૈસા ટકાનો વ્યવહાર કરવો નહીં. ક્યાંય કોઈની વાતમાં આવવું નહીં.
બરાબર છે. નહીં, નહીં. તમને જ્યાં મન ભાળો અને તમને વિશ્વાસ હોય તો વાત અલગ છે. બાકી હિતેશભાઈ કહે તો એ પૈસા કોઈને દેવાના થતા નથી. બરાબર છે. આ એક ધ્યાનમાં રાખજો. ખાસ કરીને હા મારે તમને એટલા માટે કહેવું પડે છે કે તમારો નંબર જાહેર થાય અને કોઈ હા એવા વ્યક્તિ હોય એ તમને ફોન કરે કે ભાઈ એક પાત્ર છે તમારા લાયક, બહુ સરસ હમ, મજાની દીકરી છે અને હમ, તમારી સાથે વાત પણ કરાવે અને હમ. ટિકિટ ભાડાના પૈસા આપો કારણ કે એ ગરીબ માણસ છે, તમારે અહીંયા આવવું છે, એની પાસે પૈસા નથી, તો 2500, 3000, 2000 જે કાંઈ એને જોતા હોય એ પ્રમાણે તમને કહે અને તમે ટ્રાન્સફર કરી દો અને ફોન હા થઈ જાય સ્વિચ ઓફ. બરાબર છે. એટલા માટે હા, મારે તમને એક ભલામણ કરવી પડે છે નહીં કે નહીં ક્યાંય સાહેબ, પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં કોઈ સાથે. આપણે એમ તો કરવું જ નથી. એમ તો બરાબર મને છે. ત્રણ ચાર જણાએ હમણાંથી જી કીધું જી સાહેબ. જી. બરાબર ઈ છે. સાહેબ મને એમ તો ત્રણ ચાર જણાએ કીધું હમ. કે આપણે એનપીથી બરાબર છે. મગવી લઈને બરાબર દલાલ આવે. બરાબર છે. નહીં નહીં નહીં, ઈ આપણે રહેવા જો, દલાલ આપણે જાવું નથી. બહુ સારી વાત આપણે છે. ભલે જાહેર થાય વીડિયામાં, ના ના પણ ના, ઈ કરવું છે. ચોક્કસ અને ઈ પાકું તો ખરું અહીંયા. ચોક્કસ ચોક્કસ. બરાબર અને છે. ઓલું તો શું છે કે એમપી થી લાવે. હવે એને અહીંયા આવે એટલે ટિકિટ દેવાની. બરાબર છે. ઈ લોકો બરાબર છે. પછી ઈ લોકો દલાલ વહુલ આવ્યા છે, જી. તો હવે ઈ રૂપિયા કે 4 લાખ રૂપિયા દેવાના, બરાબર છે. આપણે રૂપિયા દેવાના. અને કાલે બરાબર હવે વહી જાય અને ઊંધું આપણો આટીપોટી કરીને વહી જાય તો આપણે શું કરવું? તમારી વાત સાચી છે. એટલા માટે હું તમને ભલામણ કરું છું. અને હા તમે સાહેબ, તમે લેવા કહેવો પટેલ. ને ઈ જ કરવાનું છે આપણે, આગળ જી જ વધવાનું આપણે. જી હો. જી. કોઈ કોઈ તમે કોઈ કયો વાંધો આ બંધ રાખો હિંમતભાઈ, એટલે આપણે બંધ રાખી દેવાનું છે. હો. ચોક્કસ ચોક્કસ. કોઈ વાંધો નહીં. તમારી માથે હાલવાનું છે, તમે એ કરો ઈ. હો. કોઈ વાંધો નહીં. અને તમે તમે કહેવો ને હા કે જી હિંમતભાઈ આ કરવાનું તો ઈ ચોક્કસ. કરે. હો. કોઈ વાંધો નહીં. તમે લેવા હું પટેલ બીજી સમાજમાંથી છો. બરાબર છે. હે તમે લેવા હે પટેલ સમાજમાંથી છો તો તમારે હા તમારા સમાજમાં જોઈએ છે કોઈ બીજા સમાજ વિશે તો હાલશે તમને? બીજા સમાજમાં આપણે હંદાય માલે જો મિસ્ત્રી બાવાજી અને કુંભાર બરાબર. ગમી નાય કોઈ વાહ બધા આપણે હાલે. વાહ. પણ આપણે દીકરી કેવી જોઈએ સાહેબ? જો અહીંયા મારે હું રેટું ભરવું, મારે આ પૈસાનું તો શું છે કે બેંકમાં છે મારે. બરાબર. અને આપણે તો શું છે કે હમ. અહીં ઘીરે હોય થોડા ઘણા પીડ્યા હોય. બરાબર છે. બરાબર છે. હાટું કરી ન જાય એવું હમ. આપણે દેખાડ્યો. બરાબર. આ ભલે ભલે મને કાંઈ આ વાંધો નહીં. દીકરી ધ્યાનમાં જ આવી ગઈ હતી, પણ એ બેન ને 2 વાર આપણે વાત થઈ, કોઈ વાંધો પછી નહીં. કઈ આપણે વાત થઈ આપણે નહીં. ગોતશું, સારું પાત્ર ગોતશું, કાંઈ ચિંતા કરો હા માં. હું તમને હમણાં ઓડિયો આપણે વાત પૂરી થાય ને પછી હું અને હમણાં હું ચેક કરી લઉં. તમારી ઘીરે કેમથી આવે આટો? આવજો હું આવજો ફરી ભાઈ. છું ને. આવજો આવજો હો. હા તમારી ઘીરે કેમથી આટો મારે, પછી ચોક્કસ. હું તમને હકીકત વાત કહે. કેજો કેજો કેજો. કોઈ વાંધો નહીં. અને છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ દીકરો દીકરી કે એવું કઈ હોય તો હાલે ખરું તમારે? એટલે દીકરી હોય કે દીકરો હોય બરાબર. હાલે ખરું, બરાબર. પણ નાની ઉંમરમાં પછી 25 વર્ષ 22 વર્ષ હોય સમજાય ગયું. એવો છોકરો ભેગો આવતો હોય તો એવું આપણે કોઈ વાંધો નહીં. નાની ઉંમર હોય દીકરાની દીકરીની તો તમને શરીર કાંઈ 35 પ્રોબ્લેમ નથી. વર્ષની બાય ભલે હોય, બરાબર છે. પણ બરાબર છે. હું તમને ન કહું હમ. 35 વર્ષ સુધી હોય ને દીકરી હમ. તો આપણે હાલે, પણ કોઈ વાંધો છોકરો નાનું હોવું જોઈએ. હું કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. ભલે સમજી 500 વર્ષ 7 વર્ષ સુધીનું છોકરું હોય ને તો બરાબર આપણે છે. હાલે, પછી એનાથી મોટું હોય તો સાહેબ ન હાલે. ભલે ભલે અમારે કાંઈ વાંધો શું, નહીં. મારે અહીંયા જો નિહાળમાં દાખલો ન નાખવું હમ. અહીંયા ભણવામાં બરાબર. તો પછી એને ખાતે આ જમીન નો આવે અમારે. નો આવે. હા બરાબર છે. આ બરાબર છે. સરકારીના કાયદા કડક બહુ છે ને, જી જી ઈ જી. નડે અમને. મારે તો આ ખાતે કરાવી હતી ને હું હમ. 80-90% ખાધા મેં કુંડલા બરાબર છે. કેટલા બરાબર છે. બરાબર છે. આ માગે ને આ માગે ને આ માગે ને આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો ને તમારે હાથ બાર લાવો ને હંધુ પર લઈ જઈ, આપણે કૂપન લઈ જાય, હંધુ લઈ જાય તો ધક્કા ખવડાવે. આપણે લીગલી કરવું પડે ને. અત્યારે જો લીગલી કરવું પડે, જો અત્યારે તમે એમ કહો છો કે જન્મ તારીખ તમને પરફેક્ટ ખબર નથી તો આ પરફેક્ટ માપ નો આવ્યું, તમારી ઉંમર મારે પરફેક્ટ ખ્યાલ નો આવ્યો, તમે મને 31 કીધું અને જન્મ તારીખ તમે 1975 બોલો છો, સ્વાભાવિક છે. તો તમારી ઈ ઉંમર 50 વર્ષ બતાવે છે અત્યારે. બરાબર છે. અત્યારે તમારા હાથમાં આધાર કાર્ડ હોત તો તમે પરફેક્ટ બોલી શકત ને કે મારી જન્મ તારીખ આ છે, તો હું તમને કહી શકું કે તમે આટલી ઉંમર છે તમારી. એટલે એટલા માટે સરકારી માણસો છે ને એ પરફેક્ટ તમારી પાસે દસ્તાવેજ પૂરેપૂરો આધાર કાર્ડ બધી વસ્તુ તમારા પુરાવા માગે પછી જ એ આગળ વધે કામ. બરાબર છે. એટલા માટે એટલે હું કહું આપણે ઈ ભલે દીકરો આવ્યો કે દીકરી આવી હોય, બરાબર છે. હવે કાલે સવારે હું વો અહીંયા
હું શૌચા સુધી હું એ ભેગો હોઉં. બરાબર કાલ દીકરો હોય કે દીકરી હોય, બરાબર હવે એને દીકરી હોય તો એ તો હારે રહી જાય, પણ દીકરો હોય બરાબર. એકાદો તો એના ખાતે મારે આ જમીન દેવી પડે ને. દેવી પડે. હા, નકર તો શું છે કે હું વિયો જાઉં પછી આ બાઈ નું કઈ ન આવે દે કોઈ ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ. કોરાટે કઈ ન કરી જાય, કોઈ વકીલે કઈ ન કરી. ચાલો કોઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો